Hello and welcome dear friends. કેમિકલ બોન્ડિંગ ના આ લેક્ચર ની અંદર આપણે એક ખૂબ જ મહત્વનો ટોપિક બેક બોન્ડિંગ સમજવા જઈ રહ્યા છીએ. બેક બોન્ડિંગ આગળ જતા પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ની અંદર અને ઘણી બધી જગ્યાએ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ની અંદર આ કન્સેપ્ટ આવશે. જનરલી કેમિકલ બોન્ડિંગ એ આપણું એવું બેઝિક ચેપ્ટર છે જે આખા ચેપ્ટરના એક કન્સેપ્ટ આગળ જતા આપણને ઉપયોગી બનવાના છે. તો બેક બોન્ડિંગ વિશે આપણે વાત કરીશું કે બેક બોન્ડિંગ એટલે શું, બેક બોન્ડિંગ કોને કહેવાય. અત્યાર સુધીના લેક્ચર્સની અંદર લાસ્ટ ટાઈમ જે લેક્ચર આપણે જોઈ ગયા, લાસ્ટ ટાઈમ લેક્ચરની અંદર ફઝાનનો નિયમ શું છે, ફઝાનના નિયમ ઉપરથી આપણે શું ભણ્યા હતા કે આયનિક બંધ હોય એનું સહસંયોજક કેરેક્ટર, કોવેલેન્ટ કેરેક્ટર, એના વિશેની માહિતી જોઈતી. આજના લેક્ચરમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છે બેક બોન્ડિંગ. બેક બોન્ડિંગ, બેક બોન્ડિંગ એટલે શું, બેક બોન્ડિંગ કોને કહેવાય. બેક બોન્ડિંગ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ થી વાતને સમજશું. એક્ઝામ્પલ લઈએ છીએ આપણે BF3. બેક બોન્ડિંગ ની ડેફિનેશન લખી દઉં ત્યાર પછી એક્ઝામ્પલ સમજીએ. બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ આવેલો હોય, બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ આવેલો હોય, તેમાંથી એક પરમાણુ ખાલી કક્ષક વેકેન્ટ ઓર્બિટલ અને બીજો પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર જે લોન આપી શકે. બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ હોય, એમાંથી એક પરમાણુ ખાલી કક્ષક ધરાવતો હોવો જોઈએ અને બીજો પરમાણુ લોન પેર ધરાવતો હોય, તો આવા કિસ્સામાં સહસંયોજક બંધ બની શકે છે. ક્યારે સહસંયોજક બંધ બને? બે પરમાણુ વચ્ચે બેક બોન્ડ. આવા કિસ્સામાં બેક બોન્ડિંગ થઈ શકે છે, એવું લખશું આપણે. બેક બોન્ડિંગ ક્યારે થાય? બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ હાજર છે, એમાંથી એક પરમાણુ ખાલી ડી કક્ષક ધરાવે છે અને બીજો પરમાણુ લોન પેર ધરાવે છે. એક પાસે ખાલી ડી કક્ષક, એક પાસે લોન પેર. તો આવા કિસ્સાની અંદર બેક બોન્ડિંગ પોસિબલ છે. એક્ઝામ્પલ થી સમજીએ બેક બોન્ડિંગ. એક્ઝામ્પલ લઈશું આપણે BF3 ના કેસમાં બેક બોન્ડિંગ જોવા મળે છે. કઈ રીતે? BF3 બોરોન પરમાણુ વિશે વાત કરો. BF3 નો આકાર છે સમતલીય ત્રિકોણીય અને BF3 એમાં બોરોનની ઇલેક્ટ્રોન રચના
બોરોનનું સંકરણ આવશે sp2. ઓકે, બોરોન બનાવો તમે, એક ફ્લોરિન બીજા બે ફ્લોરિન, sp2 સંકરણ કેવી રીતે થાય? આપણે n નંબર કાઢીએ છીએ, બોરોન પાસે લોન પેર 0 હશે કારણ કે સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, 3 3 આવી ગયા, લોન પેર 0 પ્લસ એની સાથે જોડાયેલ પરમાણુની સંખ્યા 3, n બરાબર 3 મતલબ સંકરણ થાય sp2. હવે બોરોનની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખો. બોરોન ભૂમિ અવસ્થા ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1, ટોટલ 5 ઇલેક્ટ્રોન. સ્ટાર, બોરોન સ્ટાર સ્ટેટ મતલબ ઉત્તેજિત અવસ્થા. બોરોન હવે પહેલા જમીન ઉપર હતો, સ્ટ્રગલ કરતો હતો, હવે સ્ટાર બની ગયો મોટો, હવામાં આવી ગયો. હવામાં આવે એટલે એક ઇલેક્ટ્રોન ઉપર જતો હોય, 1s2 2s1 2p2, આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના. 2s1 2p2. BF3 માં સંકરણ બને છે sp2. sp2 સંકરણ, એક s બે p, એક s બે p, એક s બે p, ચોડાણી sp2 સંકરણ બન્યું. નવી 3 sp2 કક્ષકો મળશે. આ નવી 3 sp2 કક્ષકો જેને બંધ બનાવી દીધા. ફૂલી ફોકસ અહીંયા કરવું છે, ધ્યાનથી જુઓ આ ભાગ. એક s બે p બંધ બનાવવામાં યુઝ થઈ ગઈ. ખાલી કક્ષક. બોરોન પાસે એક ખાલી p કક્ષક છે. વાત ક્લિયર થાય છે? બોરોન પાસે એક ખાલી p કક્ષક છે. BF3 નો મોલેક્યુલ ફરીથી અહીંયા દોરીશું. બોરોન એક ફ્લોરિન, બીજો ફ્લોરિન, ત્રીજો ફ્લોરિન, 3 ફ્લોરિન. કક્ષકોથી આપણે દર્શાવીએ આકારને. એક કક્ષક, બીજી કક્ષક, ત્રીજી કક્ષક, 3 કક્ષકો બોરોનની. 3 એ 3 કઈ છે? sp2. અને આ સિવાયની એક ખાલી p કક્ષક બોરોન પાસે છે. p કક્ષક ડબલ છે, તો આ છે p કક્ષક. બાકીની બ્લેક વાળી 3 sp2, આને પણ શું કહેવાય? sp2, આને પણ શું કહેવાય? sp2. 3 sp2, એક ખાલી p કક્ષક બોરોન પાસે છે. ફ્લોરિનની p કક્ષક, ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના. ફ્લોરિન ભૂમિ અવસ્થા 1s2 2s2 2p5, 1s2 2s2 2p5. આ થઈ ગયો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના. ફ્લોરિનની આ જે એક ઇલેક્ટ્રોન વાળી p કક્ષક છે એ અહીંયા ઓવરલેપ થશે. બોરોનની આ 3 કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન આવેલા છે. આની સાથે કોણ ઓવરલેપિંગ કરે? ફ્લોરિનની એક ઇલેક્ટ્રોન વાળી કક્ષક. અહીંયા છે આપણી પાસે ફ્લોરિન. આ એની કક્ષક જે ઓવરલેપ થાય છે તેની અંદર પણ એક ઇલેક્ટ્રોન રહેલો છે. આ સિવાય ફ્લોરિન પાસે 2 2p, 1 2s. આ સંપૂર્ણ ભરેલી ઇલેક્ટ્રોન રચના હશે. એટલે ફ્લોરિન પાસે આપણે આવી રીતે 6 2 2 2 6 ઇલેક્ટ્રોન દર્શાવે છે. આમાંથી ખાલી હું એક કક્ષક દર્શાવું છું. આ છે ફ્લોરિનની ભરેલી p કક્ષક. બરાબર? ફ્લોરિન પાસે 2p કક્ષક છે જે ઇલેક્ટ્રોન ભરેલી છે. આ બોરોનની પણ 2p કક્ષક છે જે ખાલી છે. એવી જ રીતે આ ફ્લોરિન, એની પાસે પણ સેમ જ વસ્તુ હશે. આ ઓવરલેપિંગ ઇલેક્ટ્રોન, આ ફ્લોરિન ઓવરલેપિંગ ઇલેક્ટ્રોન. હવે બેક બોન્ડિંગ કન્સેપ્ટ શું છે એ વિચારો. જ્યારે બે પરમાણુ વચ્ચે, બેક બોન્ડિંગની ડેફિનેશન, બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને છે
બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ હોય, એક પરમાણુ પાસે ખાલી કક્ષક હોય, બીજા પરમાણુ પાસે લોન પેર, આ તો લોન પેર જ છે ને ફ્લોરિન, બરાબર. ફ્લોરિન આપણે ખાલી લुईस ડોટ સ્વરૂપે દર્શાવે તો આ એક ઇલેક્ટ્રોન, બાકી આ ત્રણ શું થાય? લોન પેર. એટલે આ ફ્લોરિન નું લોન પેર છે. તો કન્ડિશન્સ બેક બોન્ડિંગ માટેની, બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ છે, એક પરમાણુ ખાલી કક્ષક ધરાવે છે, બીજો પરમાણુ લોન પેર ધરાવે છે, તો આ કેસની અંદર બેક બોન્ડિંગ થશે. હવે બેક બોન્ડિંગ શું છે? તો બેક બોન્ડિંગ એટલે આ જે પરમાણુ પાસે લોન પેર છે એ પરમાણુ લોન પેરને ખાલી કક્ષકની અંદર દાન કરે. આ જે બોન્ડ બને છે આ બોન્ડને આપણે કહીએ છીએ બેક બોન્ડ. આ બોન્ડ શું કહેવાશે? બેક બોન્ડ. ઓકે, વાત ક્લિયર થાય છે? એટલે બેક બોન્ડ ક્યારે બનશે? જ્યારે બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ હશે, એમાંનો એક પરમાણુ ખાલી કક્ષક ધરાવતો હશે, બીજા પાસે લોન પેર હશે, તો જેની પાસે લોન પેર છે એ પોતાની લોન પેરને ખાલી કક્ષકમાં દાન કરશે. તો આ બોન્ડને આપણે કહીશું બેક બોન્ડ. આપણે એક પાઈ બોન્ડ છે, આ પાઈ બોન્ડ, આની અંદર પાઈ બોન્ડના બંને ઇલેક્ટ્રોન એક જ પરમાણુમાંથી આવે છે. પાઈ બોન્ડ અને સવર્ગ સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ આપણે જોઈ ગયા, એમાં એવું આવતું હતું. એટલે પાઈ બોન્ડ અને સવર્ગ સહસંયોજક બંધનું મિક્સઅપ છે. આ સ્ટ્રક્ચરને આપણે કહીશું બેક બોન્ડ. બીજું અહીંયા એક તો પાઈ બોન્ડ તો બને જ છે, બરાબર. બીજું કઈ બે કક્ષકો વચ્ચે બંધ બને છે? પી. આ પણ કઈ છે? પી. તો આ બોન્ડને પી પાઈ પી પાઈ આવું પણ નામ આપવામાં આવે છે. બેક બોન્ડ છે એ પાઈ બોન્ડ છે. કઈ બે કક્ષકો વચ્ચે બને? 2p 2p. તો નામ શું અપાય? પી પાઈ પી પાઈ. માન લો કે બે ડી કક્ષકો વચ્ચે બેક બોન્ડિંગ થતું હોય તો એ બોન્ડને કહેવાય ડી પાઈ ડી પાઈ. એક ડી અને એક પી કક્ષક વચ્ચે બેક બોન્ડિંગ થતું હોય તો એને ડી પાઈ પી પાઈ, બરાબર. જે બે કક્ષકો હોય પાઈ આવે ઇન શોર્ટ. તો આ સ્ટ્રક્ચર અથવા તો આ કન્સેપ્ટને આપણે કહીએ છીએ બેક બોન્ડિંગ. કન્સેપ્ટને શું બોલશું? બેક બોન્ડિંગ. હવે બેક બોન્ડિંગની ઇફેક્ટ શું આવે છે એ જોઈએ. બેક બોન્ડિંગની અસર. બેક બોન્ડિંગની અસર. બેક બોન્ડિંગ થી શું અસર થશે? તો બેક બોન્ડિંગની અસરની તમારે વાત કરવી હોય તો શરૂઆતમાં માની લો કે બેક બોન્ડિંગ નથી, આ બોન્ડ નથી, તો અહીંયા બોન્ડ ઓર્ડર કેટલો આવે? 1. હવે બેક બોન્ડિંગ થાય, બેક બોન્ડિંગ થી શું થશે કે અહીંયા નવા એક બંધનું સર્જન થશે. એટલે અહીંયા બોન્ડ ઓર્ડર કેટલો થઈ જશે? 2. એટલે બંધ ક્રમાંકમાં શું થાય? વધારો આવે. પહેલી અસર, બંધ ક્રમાંક વધે. પહેલી અસર શું છે? બંધ ક્રમાંક વધે, બરાબર. અહીંયા પહેલા બોન્ડ બેક બોન્ડિંગ ન હોય તો એક જ બોન્ડ હતો. બેક બોન્ડિંગ ને કારણે કેટલા બોન્ડ બની જાય છે? 2 બોન્ડ બની જાય છે. બેક બોન્ડિંગ ની કારણે શું થશે? 2 બોન્ડ બની જશે. બેક બોન્ડિંગ થી 2 બોન્ડ બને છે મતલબ બંધ ક્રમાંક વધે. હવે બંધ ક્રમાંક વધતો હોય તો સ્વાભાવિક વસ્તુ છે બંધ ઊર્જા વધે. આને બોન્ડ સ્ટ્રેન્થ એવું પણ કહેવાય છે, બોન્ડ એન્થાલ્પી પણ કહી શકો. બધી વાત એકની એક છે. બંધ ઊર્જા મતલબ બંને તોડવા માટે આપવી પડતી ઊર્જા. હવે બંને તોડવા માટે લગાડવું પડતું બળ વધારો, એમ બંધ મજબૂત હોવાનો બોન્ડ સ્ટ્રેન્થ વધારે. બીજું બંધ ક્રમાંક, બંધ ઊર્જા બંને બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે તો બંધ લંબાઈ ઘટે.
બીજું, બંધ સરળતાથી તૂટશે નહીં, કારણ કે બંધ ઉર્જા વધે છે, આપવી પડતી ઉર્જા વધારે હોય, એટલે બંધ સરળતાથી ન તૂટે તો મોલિક્યુલ સ્થાયી બને, એટલે સ્થાયીતા વધે, સ્થાયીતા વધે, બરોબર. આ બેક બોન્ડિંગ ની અસરો છે. બંધ ક્રમાંક વધશે, બંધ ઉર્જા ઘટશે, બંધ લંબાઈ ઘટે, સ્થાયીતા વધે. બીજું કે બેક બોન્ડિંગ ખાલી આ એક જ ફ્લોરીન દર્શાવે છે એવું નથી. આ જે ફ્લોરીન છે એની પાસે પણ શું હશે, એટલે આ બોન્ડ થોડીક વાર થાય તો નીકળી જાય અને અહીંયા બોન્ડ બને, પછી અહીંયા જે બોન્ડ બન્યો છે એ પણ થોડીક વાર થાય તો દૂર થઈ જાય અને અહીંયા બોન્ડ બને. એટલે આ બોન્ડ ને આપણે એક તો દર્શાવીએ છીએ આવી રીતે, બોરોન, અહીંયા છે ફ્લોરીન, આ પણ ફ્લોરીન, અહીંયા ફ્લોરીન, અને આ ડોટેડ લાઈન થી દર્શાવીએ છીએ. આ તીરની નિશાની શું કામ કરીએ, ઇલેક્ટ્રોન આ બાજુ આવે છે, થોડીક વાર થાય તો આ બોન્ડ અહીંયા જોવા મળે છે, અહીંયા નહીં હોય પાછું, એટલે પછી બીજું સ્ટ્રક્ચર આવું, જ્યારે એક ફ્લોરીન બંધ બનાવે ત્યારે બીજો તોડી નાખે. ત્રીજું સ્ટ્રક્ચર બનાવવું હોય તો આ ફ્લોરીન બંધ બનાવશે. એટલે આ એક સંસ્પંદન જેવી ઘટના થઈ, બોન્ડ ફરતો રહે છે, અને આ સંસ્પંદન જેવી ઘટના હોવાથી આને નામ અપાય છે નો બોન્ડ રેઝોનન્સ. ઘણા લોકો આને નો બોન્ડ રેઝોનન્સ એવું પણ નામ આપે છે, યાદ રાખજો. નો બોન્ડ રેઝોનન્સ હાઇપર કોન્જુગેશન નું પણ નામ છે. હાઇપર કોન્જુગેશન એક ઘટના છે જે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ની અંદર ભણીશું. ચલો, આ કન્સેપ્ટ છે આપણો બેક બોન્ડિંગ નો કન્સેપ્ટ. બેક બોન્ડિંગ ક્યારે પોસિબલ બને, બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ હોય, એક પાસે ખાલી ડી કક્ષક હોય, એક પાસે લોન પેર હોય. ચલો હવે તમારા માટે ક્વેશ્ચન છે, અહીંયા હું કેટલાક અણુ લખું છું, તમારે કહેવાનું છે એની અંદર બેક બોન્ડિંગ જોવા મળશે કે નહીં મળે. ચલો 4 એક્ઝામ્પલ સોલ્વ કરીએ. પહેલું NH3. વિડિયો સ્ટોપ કરીને તમે સોલ્વ કરી લો, પછી આગળ વિડિયો કન્ટિન્યુ કરીને ચેક કરો. પહેલું છે NH3 એમોનિયા. આની અંદર બેક બોન્ડિંગ થશે કે નહીં. એમોનિયા છે એટલે નાઇટ્રોજન, એની પાસે એક લોન પેર, હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. ઓકે, બેક બોન્ડિંગ માટેની કન્ડિશન બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ હોવો જોઈએ, એમાંથી એક પરમાણુ લોન પેર ધરાવતો હોય જ્યારે બીજો પરમાણુ વેકેન્ટ ડી, સોરી હા વેકેન્ટ ડી નહીં પરંતુ વેકેન્ટ ઓર્બિટલ. હવે વેકેન્ટ p પણ હોઈ શકે, ડી પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. અહીંયા નાઇટ્રોજન પાસે લોન પેર છે, હાઇડ્રોજન પાસે નથી લોન પેર કે નથી ખાલી કક્ષક, કારણ કે હાઇડ્રોજન પાસે એક જ કક્ષક હોય 1s, જેમાં એ એક ઇલેક્ટ્રોન ધરાવે છે ને એની પાછી ભાગીદારી કરી દીધી છે. તો હાઇડ્રોજન પાસે, આ બોરોન પાસે કેમ એક્સ્ટ્રા ખાલી p કક્ષક પડી જાય, એમ હાઇડ્રોજન પાસે કોઈ ખાલી કક્ષક નહીં હોય, કારણ કે હાઇડ્રોજન પાસે મૂળ એક કક્ષક હોય, એન પછી જે મૂળ વધુ પેટી એક છે જે ગણો એ તમે વધારાની ગણો કે બોન્ડ, તો એ તો બોન્ડ બનાવવામાં ભાગ લેવાનો છે ને, તો એની પાસે કોઈ ખાલી કક્ષક નથી, ખાલી કક્ષક નથી મતલબ બેક બોન્ડિંગ નહીં થાય.
કારણ કે બેક બોન્ડિંગ ની કન્ડિશન છે એક પાસે ખાલી હોય અને બીજા પાસે ભરેલું હોવું જોઈએ. એક કટોરો લઈને બેઠો હોવો જોઈએ કે આપો ભાઈ કોક આપો, એમ કઈ બોરો કે આપો તો સામે દેવા વાળો દાતા હોવો જોઈએ ને કોક. અહીંયા નાઇટ્રોજન દાતા છે કે મારે આપવું છે ભાઈ, પણ હાઇડ્રોજન ભાઈ કે આપણી પાસે જેટલું સાધન જે કઈ છે બધું ભરેલું પડ્યું છે, ક્યાંય ઇલેક્ટ્રોન રાખવાની જગ્યા જ નથી, તો હાઇડ્રોજન લેશે. BF4 માઇનસ, BF4 માઇનસ આ જે સ્ટ્રક્ચર છે BF3, એમાં 3 ફ્લોરિન જોડાયેલા હોય. BF4 માઇનસ બનાવો એટલે ચોથો ફ્લોરિન જોડાઈ જાય. ચોથો ફ્લોરિન ક્યાં જોડાશે? આ જે ખાલી કક્ષક છે એમાં બોરોન ઉપર માઇનસ ચાર્જ આવશે. BF3 ની અંદર શું હતું? 2p ખાલી હતી. BF4 માં ત્યાં આ ફ્લોરિન જોડાઈ ગયો, મતલબ હવે એ કઈ ખાલી નથી. હવે એ કઈ ખાલી ન હોય, બેક બોન્ડિંગ નો કોઈ સવાલ નથી આવતો. CCl4 ક્લોરીન પાસે લોન પેર છે અને ક્લોરીન પાસે ખાલી કક્ષક પણ છે. ક્લોરીન પાસે કઈ કક્ષક ખાલી હોય? ડી કક્ષક. ક્લોરીન માં 3 કક્ષા આવે એટલે ક્લોરીન 3d કક્ષક ધરાવે. ક્લોરીન પાસે 3d કક્ષક હાજર હોય, પરંતુ ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની 3s2 3p5 એની 3d કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન હોતો નથી. એટલે ક્લોરીન પાસે લોન પેર પણ છે, ખાલી ડી કક્ષક પણ છે, એટલે બે આપી એક લઈ એક, પરંતુ આની પાસે એકય નથી. કાર્બન, કાર્બન ની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, 4 4 બંધ બની ગયા. કાર્બન ની ઇલેક્ટ્રોન રચના શું? 2p 2 હા કે ના? ઉત્તેજિત અવસ્થામાં જાય 2s1 2p3, 2s માં 1 2p માં 3. કાર્બન પાસે કઈ ડી કક્ષક હોતી નથી. બરાબર, કામ કમ્પ્લીટ થઈ ગયું. ચલો પછી એક્ઝામ્પલ જોવાનું PCl3. આની તરફ, કારણ કે કાર્બન પાસે નથી વેકેન્ટ ઓર્બિટલ કે નથી લોન પેર. PCl3 ફોસ્ફરસ, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા. ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા. ફોસ્ફરસ પાસે 5 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં. ઇલેક્ટ્રોન રચના ફોસ્ફરસની 1s2 2s2. નિયન સુધી કમ્પ્લીટ કરી દો. નિયન પછી આવે 3s2 3p3, 3s2 3p3. હજી આની પાસે એક કક્ષક હશે 3d0. હજી એક કક્ષક છે, કઈ છે? 3d0. એટલે હવે તમે PCl3 ની રચના દોરો. ફોસ્ફરસ, ક્લોરીન, ક્લોરીન, ક્લોરીન. ક્લોરીન પાસે લોન પેર છે અને ફોસ્ફરસ પાસે ખાલી કક્ષક પણ છે. કઈ ખાલી કક્ષક છે? 3d. તો ફોસ્ફરસ ની જે ખાલી 3d કક્ષક હોય એની અંદર ક્લોરીન પોતાના લોન પેર નું દાન કરે, મતલબ આની અંદર બેક બોન્ડિંગ પોસિબલ છે. ઓકે, તો બેક બોન્ડિંગ કોઈ પણ અણુની અંદર પોસિબલ છે કે નહીં ક્યાંથી ખબર પડે? જે બે વચ્ચે સહસંયોજક બંધ બનતો હોય એ બે પરમાણુમાંથી એક પરમાણુ ખાલી ડી કક્ષક ધરાવે, ખાલી ડી જરૂરી નથી, ખાલી પી કે ડી ગમે તે ચાલે, પરંતુ ખાલી કક્ષક એની પાસે હોવી જોઈએ. ખાલી કક્ષક હોય અને બીજા પાસે લોન પેર હોય તો એવા કેસમાં બેક બોન્ડિંગ થઈ શકશે. જેમ કે આમાં બેક બોન્ડિંગ નતું થયું. હવે આનાથી આગળના અણુની વાત કરીએ. કાર્બન નીચે એના એક સમૂહમાં કોણ આવે? સલ્ફર. તો સલ્ફર નું ક્લોરીન સાથેનું સંયોજન હોય એમાં બેક બોન્ડિંગ પોસિબલ છે, કારણ કે સલ્ફર છે એમાં 3d કક્ષક ખાલી હોય.
સોરી કાર્બન નીચે સલ્ફર ક્યાં આવે? કાર્બન પછી સિલિકોન આવે. સિલિકોનમાં પોસિબલ છે કારણ કે સિલિકોનમાં પણ 3D કક્ષક ખાલી હોય. આવર્ત કોષ્ટકની તમે વાત કરો, આવર્ત નંબર 1 એમાં કોઈ પણ એલિમેન્ટ પાસે ખાલી ડી નથી, એટલે એ ડી પાઈ ટાઈપનો બોન્ડ નહીં બનાવી શકે. ડી પાઈ પી પાઈ પણ નહીં બનાવી શકે. હા, એ વાત કરી દો. અહીંયા આપણે બોન્ડ ને કીધું તું પી પાઈ. હવે અહીંયા બોન્ડ ક્યાં બને છે? આ ક્લોરીન ની 3p કક્ષક હશે અને આ છે 3d. તો અહીંયા જે બોન્ડ બનશે એને આપણે કયો બોન્ડ કહીશું? p પાઈ d પાઈ. કારણ કે p માંથી જઈને ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? d માં. તો બોન્ડ કયો કહેવાય? p પાઈ d પાઈ. પાઈ બોન્ડ બનવાનો છે કઈ બે કક્ષક વચ્ચે? pd. તો p પાઈ d પાઈ એવું નામ અપાય. એટલે આવર્ત નંબર 2 ના જેટલા પણ તત્વો છે, સોરી આવર્ત નંબર 3, આવર્ત નંબર 2 માં તો કયા આવશે? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન. એ કોઈ પણ પાસે 3D કક્ષક નથી. જ્યારે આવર્ત નંબર 3 માં જાવ તો એમાં બધા પાસે 3D કક્ષક છે. એટલે આવર્ત નંબર 3 ના તત્વો આ ટાઈપનો બોન્ડ p પાઈ d પાઈ બનાવવા માટે સક્ષમ છે કારણ કે એમાં d કક્ષક છે. તમે ઓક્સિજન લો તો એમાં આ બોન્ડ નહીં બને. ઓક્સિજનની નીચેનું તત્વ સલ્ફરમાં આ બોન્ડ પોસિબલ છે. નાઇટ્રોજન લો એમાં આ બોન્ડ નહીં બને. અહીંયા માનો કે NCl3 આપ્યું હોત તો એમાં બેક બોન્ડિંગ થાય ખરું, પરંતુ આ બેક બોન્ડિંગ ન થાય. ઓકે, આ બેક બોન્ડિંગ નહીં થાય. બેક બોન્ડિંગ એનું અલગ આવશે. NCl3 આપણે હમણાં એક્ઝામ્પલમાં લઈશું. એમાં આ ટાઈપનું બેક બોન્ડિંગ નહીં આવે. એટલે બીજા આવર્તની વાત કરો તમે, આવર્ત કોષ્ટકમાં સેકન્ડ નંબર, એમાં ક્યાંય ડી કક્ષક ખાલી નથી. થર્ડ આવર્તની અંદર બધા પાસે 3D કક્ષક ખાલી છે, તો એ બધા આ ટાઈપનું બેક બોન્ડિંગ કરી શકે છે. ઓકે, વાત ક્લિયર છે? આ છે બેક બોન્ડિંગ કન્સેપ્ટ. ઝડપથી નોટ કરો. ત્યાર પછી આ જે બેક બોન્ડિંગની અસર છે એના ઉપરથી આપણે એક કે બે ક્વેશ્ચન જોશું. then back bonding ની અસર ઉપરથી ક્વેશ્ચન જોવાના છે. બેક બોન્ડિંગ ની ઇફેક્ટ ઉપરથી ક્વેશ્ચન. F3 પહેલા તો ક્વેશ્ચન લઈએ આપણે NCl3 and NF3. આના માટે બે ઓર્ડર આપણે કહેવાના છે. એક કહેવાનો છે બંધ ઉર્જા, બંધ એન્થાલ્પી કે બોન્ડ સ્ટ્રેન્થ એવું કહી શકીએ આપણે, બંધ ઉર્જાનો ક્રમ. અને બીજો જોઈએ છે મારે બંધ કોણ, બોન્ડ એંગલ, બંને ઓર્ડર. હવે કઈ રીતે આવશે એની વાત કરીએ. NCl3 અને NF3. NCl3 ની રચના હું અહીંયા દોરું છું. નાઇટ્રોજન જેની પાસે એક લોન પેર છે, અને 3 બોન્ડ નાઇટ્રોજન બનાવે છે. બાજુમાં NF3 દોરું છું. આમાં બંનેમાં નાઇટ્રોજન પાસે લોન પેર છે, પરંતુ શું નાઇટ્રોજન પાસે ખાલી ડી કક્ષક છે? નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ લઈએ. ડી મતલબ કોઈ બી ઓર્બિટલ ખાલી છે કે નહીં એ ચેક કરવું છે. 2s2 2p3.
તો નાઇટ્રોજન sp3 સંકરણ દર્શાવે છે. ઓકે, sp3 દર્શાવશે, મતલબ નાઇટ્રોજન આની અંદર નાઇટ્રોજનના 3 p યુઝ થઈ જવાની છે, એક s યુઝ થઈ જવાની છે. તો નાઇટ્રોજનમાં ક્યાંય ખાલી ડી કક્ષક આવશે નહીં, કારણ કે આમાં 2p થી આગળ ડી કક્ષક ન હોય. આ બધી જ ઓર્બિટલ ભરેલી છે, આમાં પણ એક પણ કક્ષક ખાલી નથી. તો નાઇટ્રોજન પાસે કોઈ ખાલી કક્ષક નથી, પરંતુ નાઇટ્રોજન એક લોન પેર ધરાવે છે, એ યાદ રાખજો. પછી ક્લોરીન ની વાત કરો તો ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 નિયન સુધી કમ્પ્લીટ કરાવી દઉં. પછી આગળ 3s2 3p5, આમાં એક ઇલેક્ટ્રોન હોય જે અહીંયા એ બોન્ડિંગ માં યુઝ કરી લેશે, પરંતુ 3d0 ડી કક્ષક આખી ખાલી છે. ક્લોરીન પાસે લોન પેર છે, યસ 3 લોન પેર હોય. ફ્લોરીન પાસે પણ 3 લોન પેર હોય. નાઇટ્રોજન પાસે ખાલી ડી કક્ષક છે નહીં, ફ્લોરીન પાસે ખાલી ડી કક્ષક, સવાલ જ નથી આવતો ને. 1s2 2s2 2p5, 5 માં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય, 2p5 રચના બનાવો, એમાં એક ઇલેક્ટ્રોન એકલો રહે જે અહીંયા બોન્ડિંગ માં યુઝ કરી લે. એટલે ફ્લોરીન પાસે ખાલી ડી કક્ષક નથી, નાઇટ્રોજન પાસે ખાલી ડી કક્ષક નથી, ક્લોરીન પાસે ખાલી ડી કક્ષક છે. ક્લોરીન પાસે વેકેન્ટ ઓર્બિટલ છે. લોન પેર જો અહીંયા બેક બોન્ડિંગ થશે કે નહીં, બેક બોન્ડિંગ માટેની કન્ડિશન આપણે એવી કીધી, સહસંયોજક બંધ હોય એના એક પરમાણુ પાસે ખાલી કક્ષક હોવી જોઈએ, બીજા પરમાણુ પાસે લોન પેર. આની પાસે લોન પેર છે, જો આની પાસે ખાલી કક્ષક હોય તો બેક બોન્ડિંગ થઈ જાય. નાઇટ્રોજન પાસે છે ખાલી કક્ષક? નથી. આની પાસે લોન પેર છે, ફ્લોરીન પાસે જો ખાલી કક્ષક હોય તો બેક બોન્ડિંગ થઈ જાય. ફ્લોરીન પાસે ખાલી કક્ષક છે? નથી. આમાં આવી જાવ, ક્લોરીન પાસે લોન પેર છે, જો નાઇટ્રોજન પાસે ખાલી કક્ષક હોય તો બેક બોન્ડિંગ થાય. નાઇટ્રોજન પાસે ખાલી કક્ષક નથી. હવે જો નાઇટ્રોજન પાસે લોન પેર છે, ક્લોરીન પાસે ખાલી કક્ષક હોય તો બેક બોન્ડિંગ થાય, અને ક્લોરીન પાસે ખાલી કક્ષક છે તો બેક બોન્ડિંગ થશે. તો NCl3 એની અંદર બેક બોન્ડિંગ પોસિબલ છે, NF3 માં બેક બોન્ડિંગ પોસિબલ નથી. અહીંયા બેક બોન્ડિંગ પોસિબલ છે. આની પાસે કઈ ખાલી કક્ષક હશે? 3d. આની યુઝ થાય છે 2p. આમાં નો બેક બોન્ડિંગ. જ્યારે આની અંદર બેક બોન્ડિંગ પોસિબલ છે, કયું બેક બોન્ડિંગ થશે? p pi d pi બોન્ડ બનશે. હવે બેક બોન્ડિંગ થાય એટલે બંધ ક્રમાંક વધે, બંધ ઊર્જા વધે, તો બંધ ઊર્જા NF3 હાઈ હશે. પછી બીજું જોવાનું છે બંધ કોણ. બંધ કોણ એટલે આ એંગલ. આ એંગલ ને હું કહી દઉં θ1, આ એંગલ ને કહી દઉં θ2. અહીંયા બેક બોન્ડિંગ થાય છે, બેક બોન્ડિંગ ના કારણે આનો બોન્ડ ઓર્ડર એક કરતા કેવો હશે? વધારે હશે. ત્યારે આનો બેક બોન્ડ ઓર્ડર 1 હશે. અહીંયા બોન્ડ ઓર્ડર ની વાત કરો તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા બોન્ડ ઓર્ડર ગ્રેટર ધેન 1, એક કરતા વધારે હશે. એક કરતા વધારે હોય એટલે મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોન વધારે છે. ઇલેક્ટ્રોન વધારે હોય તો આ બંને જે બોન્ડ પેર છે એના વચ્ચેનું રિપલ્શન, અહીંયા ઇલેક્ટ્રોન વધી જાય છે ને અહીંયા કરતા. અહીંયા બે જ ઇલેક્ટ્રોન હશે, અહીંયા બે કરતા વધારે, કારણ કે આ લોન પેર અહીંયા આવી ગયો છે. હવે આ જો લોન પેર અહીંયા આવી જાય મતલબ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે થાય. અપાકર્ષણ વધારે થાય મતલબ આ બે કક્ષકો એકબીજાની દૂર જાય. દૂર જાય તો આ જે એંગલ છે વધે. એટલે બેક બોન્ડિંગ ના કારણે અહીંયા એંગલ θ2 વધારે જોવા મળશે θ1 કરતા. તો બોન્ડ એંગલ શામાં વધારે છે? NCl3 માં વધારે છે NF3 કરતા. ઓકે, આ ટાઈપના ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે છે. તો આજના લેક્ચરને આપણે અહીંયા રોકીએ છીએ. નેક્સ્ટ ક્લાસની અંદર આગળ વધીશું.